ધર્મની પરમ આસ્થાનું સિદ્ધ ક્ષેત્ર એટલે પાલિતાણા. જીન શાસનની ભવ્યતા અને દિવ્યતાનું પ્રતીક એટલે પાલિતાણા. ગરવા ગિરિરાજની તળેટીમાં આવેલું શ્રી સિદ્ધ ક્ષેત્ર જૈન બાલાશ્રમ જૈન ધર્મની ફિલસૂફીને આત્મસાત કરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની ગંગોત્રી વહાવી રહ્યું છે. વિદ્યાર્થીઓની નક્કર પ્રગતિ માટે કાર્યરત એવી આ સંસ્થાની સ્થાપના સંવંત 1962માં થઈ હતી. એ સમયના પાલિતાણા સ્ટેટના મહારાજા નેક નામદાર ઠાકોર સાહેબ શ્રી બહાદુરસિંહજીએ માત્ર ₹1 ટોકન દરે આ જમીન સંસ્થાના ટ્રસ્ટીઓને સોંપી હતી. પાલિતાણા ઠાકોર સાહેબની ઉદાત્ત ભાવના અને શ્રી સિદ્ધ ક્ષેત્ર બાલાશ્રમ સંસ્થાના ટ્રસ્ટીઓની સતત અને સખત મહેનતના ફળ સ્વરૂપ આજે આ સંસ્થા એક વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. ગરવા ગિરિરાજની ગોદમાં શિક્ષણ ક્ષેત્રે જ્ઞાનની ગંગોત્રી વહાવતી આ સંસ્થાને 111 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. આપણે ત્યાં કહેવત છે કે જેનું મૂળ મજબૂત હોય તેના ફળ ઉત્તમ હોય. આમ આ 111 વર્ષ જૂના શિક્ષણના મૂળરૂપી સંસ્થામાં કંઈ કેટલાય વિદ્યાર્થીઓએ સફળતાના ઉત્તમ ફળોનો સ્વાદ ચાખ્યો છે. આ સંસ્થામાં ધોરણ 5 થી 12માં શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. અહીંની દિનચર્યાની વાત કરીએ તો દરરોજ સવારે બાળકોને ઉલ્લાસમય વાતાવરણમાં સમૂહ પ્રાર્થના અને કવાયત કરાવવામાં આવે છે. તો વળી સંધ્યા ટાણે પવિત્ર તળેટીમાં આવેલા દેરાસરોના દર્શન તથા સામૂહિક આરતી અને પરમાત્માની ભક્તિની રમઝટ બોલાવવામાં આવે છે. કવાયત બાદ બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે અને ત્યારબાદ પાઠશાળામાં બાળકોને જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો સાથે સૂત્રો કંઠસ્થ કરાવવામાં આવે છે. 8મ અને 14ની તિથિએ સામૂહિક પ્રતિક્રમણ કરાવવામાં આવે છે. તદુપરાંત દર માસે એકવાર પવિત્ર ગિરિરાજ શ્રી શેત્રુંજયની યાત્રા કરાવવામાં આવે છે. શ્રી જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ પૂના તથા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાતી ધાર્મિક પરીક્ષામાં પણ આ સંસ્થાના વિદ્યાર્થીઓએ જળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. બાલાશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓ રાત્રિ ભોજન, અભક્ષ્ય, કંદમૂળ વગેરેના ત્યાગી હોય છે. નિત્યકર્મ પૂરો કર્યા બાદ પ્રાથમિકના બાળકો સવારની શિફ્ટમાં આ સંસ્થાની જ એક શાળા યુસી ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ અર્થે જાય છે અને બપોરની માધ્યમિક શાળાના બાળકો ચમો વિદ્યાલયમાં અભ્યાસ અર્થે જાય છે. શ્રી સિદ્ધ ક્ષેત્ર બાલાશ્રમમાં વિદ્યાર્થીઓ માટે ઉત્તમ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં વિદ્યાર્થીઓને 2 ટાઈમ પોષણક્ષમ અને સાત્વિક ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. સંસ્થાના પરિસરમાં આવેલા પુસ્તકાલયમાં જૈન ધર્મના પુસ્તકો ઉપરાંત અનેક કાવ્ય સંગ્રહો, વાર્તા સંગ્રહો, નવલકથા અને નવલિકા તથા સ્પર્ધાત્મક પરીક્ષાને ઉપયોગી એવા અનેક પુસ્તકો તેમની વાંચનની ભૂખને સંતોષે છે. અહીં વિદ્યાર્થીઓના રમતગમત માટે વિશાળ મેદાન આવેલું છે. તો ઇન્ડોર ગેમ્સ માટે ટેબલ ટેનિસ, કેરમ વગેરે જેવી રમત રમી બાળકો તેમની નિપુણતા દર્શાવે છે. બાળકોના શરીરને કસાયેલું અને ચુસ્ત રાખવા અહીં આધુનિક જિમ્નેશિયમની સુવિધા પણ ઉપલબ્ધ છે. યોગ અને વ્યાયામ માટે વ્યાયામ મંદિર અને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ માટે નાટ્ય મંદિર પણ સંસ્થામાં આવેલા છે. બાલાશ્રમમાં આવેલા સંગીત વિદ્યાલયમાં બાળકોને હાર્મોનિયમ, તબલા, ગિટાર, સિતાર, વાંસળી, કીબોર્ડ જેવા વાદ્યો અને ગાયનની તાલીમ ગુણીજન ગુરુઓ દ્વારા આપવામાં આવે છે. બાળકોને આધુનિક યુગ સાથે તાલ મેળવવા આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીના શિક્ષણ માટે સ્પેશિયલ અંગ્રેજીના વર્ગો તથા કોમ્પ્યુટરના શિક્ષણ માટે કોમ્પ્યુટર વર્ગોનું આયોજન કરવામાં આવે છે. તેમજ સારા ટ્યુટર રાખી બાળકોને ટ્યુશન પણ આપવામાં આવે છે. સંસ્થાના પરિસરમાં જ વિદ્યાર્થીઓના વંદન દર્શન માટે શિખરબદ્ધ એવું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલું છે.
આ જ સંસ્થા સંચાલિત યુસી ગાંધી પ્રાથમિક શાળા તથા ચમો વિદ્યાલય હાઈસ્કૂલમાં વિશાળ પ્રાર્થના હોલ સહિતની અનેક સુવિધાઓ આવેલી છે, જેમાં તમામ જ્ઞાતિના બાળકોને વ્યવહારિક શિક્ષણ આપવામાં આવે છે. અહીં ધોરણ 4 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. હાલ આ શાળાઓમાં લગભગ 1150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વાર્ષિક માત્ર ₹2000ની ફી સાથે અહીં જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. 80% વિદ્યાર્થીઓને ફ્રીમાં જ રાખવામાં આવે છે. 30 લાખના ખર્ચ સામે આ સંસ્થામાં ફીની આવક માત્ર ₹40,000ની જ છે. આટલી ઓછી ફી સાથે અવ્વલ દરજ્જાનું શિક્ષણ માત્ર ને માત્ર દાતાઓના સહકારથી જ આપી શકાય છે. આવો આપણે જૈન ધર્મના ઉપાસકો રૂપી આ વિદ્યાર્થીઓને તથા શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ સંસ્થાને તન, મન અને ધનથી સહકાર આપી તેના શિક્ષણના તેજને વધુ તેજોમય બનાવીએ.